આ તો પિક્ચર જેવું શૂટિંગ થયું. આ પણ છે ને પિક્ચર નથી, અમારો મેરેજનો વિડીયો જ છે, પણ આ એડિટિંગ જો પિક્ચર જેવું કરેલું છે. આ પિક્ચર ચાલુ થતું હોય ને એવું લાગે છે. આ વિડીયો ચાલુ થાય છે, જોઈ લ્યો. 3, 2, 1 ગો. 4 મહિના જેવું હતું, 4 મહિનાથી આ ચાલુ હતું. એટલે 4 મહિનાથી હું છે ને સ્ટોરી મૂકતો ને, એ સ્ટોરી મારી જોવાથી. આમાં જો ફ્રેન્ડ પાછી નીંદર ઉડી ગઈ એની આ ફોટામાં. ક્યારેક નીંદર કરે ને ક્યારેક નીંદર ઉડી જાય ને એવું બધું હાઈલા રાખે છે. ફ્રેન્ડ્સ, આ ફોટો કેવો છે? આ ફોટો કેવો મસ્ત આવેલો છે જો. પછી મમ્મી ને પપ્પાનો ફોટો. તો અત્યારે આ પીઠીનો પાર્ટ ચાલુ થઈ ગયો છે. પીઠી ચાલુ છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો તમે ઘણા દિવસથી વેઇટ કરતા હતા જેનો એ વ્લોગ ફાઇનલી આવી ગયો છે. શેનો વેઇટ કરતા હતા? કે ઘણા લોકોનો ક્વેશ્ચન હતો કે અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ. તો અમારા લવ મેરેજ છે. એન્ડ હા, ઘણા દિવસથી બધા કમેન્ટ કરતા હતા કે તમારી લવ સ્ટોરીનો વ્લોગ બનાવો. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. અમારે લવ સ્ટોરીનો વ્લોગ બનાવવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો ને જલ્દી, વિડીયો બનાવો છે આપણે. લવ સ્ટોરીનો વ્લોગ નથી બનાવવાનો આજે. ઓ, આજે એ દિવસ આવી ગયો એમ ને? હા. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને શરૂઆત કરી આજથી 4 વર્ષ પહેલાંની. બધાને ખબર જ હશે, ત્યારે લોકડાઉન હતું. એટલે ઘણાઈને લોકડાઉનના દિવસો યાદ જ હોય છે. ઘણાએ પોલીસના દંડાઈ ખાધા છે. અને એ લોકડાઉનમાં અમારી પ્રેમ કહાની ચાલુ થઈ હતી. અચ્છા, તો કઈ રીતના ચાલુ થઈ હતી તો કયો બધાને. કેમ, તને ખબર જ નથી? મને જ ખબર છે બધી. મને તો કાંઈ ખબર નથી. તો ફ્રેન્ડ છે ને, મારી 4 મહિના જેવું હતું, 4 મહિનાથી આ ચાલુ હતું. એટલે 4 મહિનાથી હું છે ને સ્ટોરી મૂકતો ને, એ સ્ટોરી મારી જોવાથી. અને 3 આઈડીમાંથી જોતી, એ પણ જોતી ને એની ફ્રેન્ડોમાંથી પણ જોતી. એટલે હું સ્ટોરી, આપણે તો છોકરાઓની આદત જ હોય, સ્ટોરી અમે પોસ્ટ કરી એટલે આપણે નીચે વ્યૂઝમાં જોતા કે કોણે કોણે આપણી સ્ટોરી જોઈ છે એમ. કોઈક નવું જોવા આવ્યું હોય તો હું મેસેજ કરું એને, એમ કયો. એ તો પછીની વાત, પહેલાં સાંભળતું. હા, બોલો હાલો. તો એ સ્ટોરીમાં હું જોતો એટલે 4 મહિના આવેલું આવું, 3-4 મહિના. 3 છોકરીઓ નવી આવી, એક આ હતી ને 2 આની ફ્રેન્ડો હતી. એટલે પછી 4 મહિના એવું આવેલું. અને પછી એકવાર રિક્વેસ્ટ આવી. એ ફાકો નહીં, રિક્વેસ્ટ નહોતી મોકલી હો મેં. તો શું હતું? મેં રિક્વેસ્ટ મોકલી જ નથી, તમે મને મેસેજ કર્યો તો. એની રિક્વેસ્ટ આવી ને મેં મેસેજ મેં રિક્વેસ્ટ મોકલી જ નથી, તમે મેસેજ કરેલો હતો. સ્વીકારી લ્યો. હા, તો એવું રાખો હાલો. હા, બસ સ્વીકારી લેવાનું, ભૂલ હંમેશા. તમારો મેસેજ આવ્યો, પછી મેં મેસેજ કર્યો, પછી તમે વાતચીત કરતા હતા. પછી તો જે દિવસે પહેલા મેસેજમાં વાત થઈ ને અમારે, ત્યારે સાંજ પડી ગઈ. કા સાંજ જ થઈ ગઈ હતી? કેટલી તારીખ હતી? દિવસની વાત થઈ નહીં, તારીખ બારીખની મને ખબર ન હોય. તો સાંજ પડી ગઈ હતી અને રાતે અમે 3 કે 4 વાગ્યા સુધી વાત કરતા હતા. અને પછી એકચ્યુઅલીમાં એવું કીધું કે રાજ તમે હાલો એમ. તો સવારમાં અમે કેટલા વાગે નીકળ્યા પછી? તારીખ કઈ હતી એ પહેલા કયો, પછી આગળ વધશે વાત. તારીખની મને નથી ખબર. 4થા મહિનાની 18 આજુબાજુ વિશે કઈ. 4થા મહિનાની નહીં, 5મો મહિનો હતો. 5મો હતો? હા, તો 5મો મહિનો રાખો હાલો. લોકડાઉન નો બીજું હતું, બીજું લોકડાઉન હતું, ત્રીજું હતું, ત્રીજું લોકડાઉન હતું. 5મો મહિનો હતો ને 29 તારીખ હતી. હા, તો 29 તારીખે રાતે 8 વાગ્યાથી વાત કરવાની ચાલુ કરી હતી. અને રાતે 2:30-3 વાગ્યા સુધી વાત આવી. પછી એમ કીધું કે મને આવો જામનગર મળવા માટે. કેમ કે છે ને, પેલા મારે જોવું તો પડે ને કે આમ મોડલ કેવું છે, શું છે, કઈ એમણે કઈ હું તમને ઓળખું. એટલા માટે 4 મહિનાથી અમારી સ્ટોરી જોવાતી હતી એમ ને. ઇન્ક્વાયરી કરવી પડે પેલા. ઇન્ક્વાયરી થતી હતી આપણી કે આ માણસો કેવા છે એમ. ખબર પડી કેવા હતા. એ તો હું મૂરો બટકી ગયો. તો ફ્રેન્ડ, આપણે પછી એને એમ કીધું કે મળવા આવો એમ. તો અમે સવારમાં 5 વાગ્યાની આજુબાજુમાં હું ને મારો ફ્રેન્ડ નીકળ્યા હતી જામનગર માટે. અને ત્યાં મળ્યા ને બધી વાતું ચીતું કરીને એવું બધું હાલ્યું. અને પછી લોકડાઉન ખુલી ગયો એટલે આપણે વહી ગયા સુરત. કેમ કે હું સુરત ત્યાં હીરામાં કામ કરતો, એટલા માટે સુરત ઓફિસે નીકળી ગયા. અને પછી મેસેજમાં નામ ને તેમને વાત ચાલુ રહેતી. હા, પછી કન્ટિન્યુ વાત ચાલુ રહેતી ને પછી એક દિવસ અમે મુલાકાત કરી હતી. પછી હું ત્યારે પાર્લરનો બિઝનેસ કરતી,
તો પછી અમે લોકો સુરત પણ ગયા હતા, હું ને મારી ફ્રેન્ડ. એકવાર સુરત ગયા હતા, પછી અહીંયા એકવાર આવ્યા હતા, પછી આપણે કાગોળ ગયા હતા. એમ કરતા કરતા આગળ વધ્યા. પછી હા, તો એમ કરતા કરતા આગળ વધ્યા. પછી એક દિવસ એવો આવ્યો કે હું છે ને રાતને મળવા આવી હતી, તો મારા પપ્પાને ને એને ખબર પડી ગઈ. તો મારા પપ્પાનો ને એનો ફોન આવ્યો કે તું ક્યાં છો, ક્યારે આવસ? મેં કીધું કંઈ નહીં, હું પાર્લર માટે આવી છું કામથી, તો હું આવી જઈશ હમણાં. એવો ફોન આવ્યો ને કોકે ચપલાઈ વેડે કરી દીધી હશે. તો મારે ટૂંકમાં કોઈ લવ મેરેજ કરવાનો તો વિચાર જ નહોતો. શાંતિથી જ અમારે બધું કન્ટિન્યુ કરવાનું હતું. પણ થયું એવું કે ભગવાનની ઈચ્છા હશે એવી કે એવું કરવાનું હશે, નસીબમાં હશે, બાકી અમારે એવું કંઈ કરવાનું જ નહોતું. કેમ કે આમાં છે ને પંપ મારવાળા થોડાક વધી ગયા હતા, કાન ભરવાવાળા. હા, તો પછી ઘરે ખબર પડી ગઈ, તો પછી મને બીક લાગવા માંડી. તો પછી હું રાજ પાસે જ રોકાઈ ગઈ, કીધું મારે નથી જવું. તો રાજ કે એવું ન કરાય, કે એકવાર મળી આવી. તો જો એમાં બે પ્રોબ્લેમ આવતા હતા કે હું ઘરે જાઉં તો એ લોકોને એમ થાય કે એને નહોતી જોતી એટલે મૂકી ગયા. એવા બધા ક્વેશ્ચન ઊભા થતા હતા અલગ અલગ. એટલે પછી જી થયું એ અમે અહીંયા જ ફૂલ સ્ટોપ લગાવી દીધો હતો. બરાબર ને? બરાબર. પછી તમે કેટલી વાર મળવા આવ્યા એ તો કે તમે મને શું શું ગિફ્ટ દીધું એ તો બધું કયો. ગિફ્ટ તો મેં છે ને કંઈ દીધું જ નથી. એક રિંગ દીધી, હજી પહેરી ક્યાં ગઈ? એ તો પહેરી જ છે. એ તો મેં તમને દીધી હતી, ક્યાં બતાવો. એ રિંગ નો ડાયમંડ નીકળી ગયો છે. એ અત્યારે રિપેરિંગ માં છે. આ તૂટી ગયું છે તો હું પહેરું છું ને. શું તૂટી ગયું? તૂટ્યું નો કહેવાય એને. તો શું કહેવાય? ડાયમંડ તો હજી એમ જ છે ને, મારી વીટી નો ડાયમંડ નીકળી ગયો છે એટલે મેં રિપેર માં આપી છે. હાચવતા નથી આવડતી કઈ વસ્તુ. ડાયમંડ નીકળી જાય એમાં મારું શું હાચવવાનું? વીટી તૂટે તો મારો વાક કહેવાય. ડાયમંડ છે ને કુદરતી કહેવાય. આમાં વીટી હોય ને એમાંથી ડાયમંડ નીકળી જાય ક્યારેક. હા, એવું હોય. હા, કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ. તો આવું બધું કન્ટિન્યુ ચાલુ રહ્યું હતું. પછી શું થયું આગળ તો કયો. તો પછી ફાઇનલી અમે છે ને મેરેજની ડેટ અમારે નક્કી કરી હતી. બધું અમારું મેરેજનું ના કોર્ટ મેરેજનું ને બધું પતી ગયું. પછી અમારા લગ્ન હતા અને એ લગ્નના ફોટા પણ તમને બતાવીશ કેવા કેવા લગ્ન હતા અને આ કેવી લાગતી હતી, હું કેવો લાગતો હતો અમારા મેરેજમાં. તું રેડી થઈ હતી? હું કેવી રેડી થઈ હતી, શું થયું હતું એ બધું બતાવશું. પછી અમે લગ્નમાં શું શું એન્જોય કરી. પછી અમારા લગ્ન જેવા પૈતા ને પછી સીધું જ અમારા સસરાને ત્યાં અમે ગયા હતા. તો બોલતું હવે. હા બસ, તો પછી બધા વાતચીત કરવા માંડ્યા ને બધું ઓકે થઈ ગયું હતું. પણ આ તો છે ને હું ખાલી વ્લોગ એ માટે બનાવું છું કે ઘણા લોકો મને કહેતા હતા કે તમારા લવ સ્ટોરીનો વ્લોગ બનાવો, એટલા માટે વ્લોગ બનાવ્યો છે. બાકી ગર્લ્સને ખાસ એક નોટિસ દઈશું કે બને ત્યાં લગીન લવ મેરેજ ન કરતા, ઘરે વાત કરી દેવાની. જે હશે એ પેરેન્ટ્સ સમજીને પતાવી દેશે. બાકી તમે કોઈ લવ મેરેજ કરવાનું બિલકુલ ન વિચારતા, કેમ કે થોડાક દી માટે સારું લાગે છે, લાઈફ ટાઈમ માટે નથી સારું લાગતું. બધાને સરખું મળે એવું પોસિબલ નથી હોતું. તમે જાતે ગોતો છો પણ તમે કેવું ગોતો છો એ તમને નથી ખબર હોતી. જોકે ન કરે નારાયણ, હું સારી જગ્યાએ પડી છું. અને એક કહેવત છે ને કે શું ઓલી કહેવત મને ભૂલાઈ ગઈ. શું કહેવત? લવ ઇઝ બ્લાઇન્ડ. એટલે એમાં પછી એમાં લવ ઇઝ બ્લાઇન્ડ એટલે એમાં ઘણા ભોળવાઈ પણ જાય, બધાને સાચો પ્રેમ નથી મળતો, એ વાત છે. અચ્છા એવું હોય. આ મને ઇંગ્લિશ આવડે નહીં કઈ આવું બધું, એટલે મને કઈ ખબર ના પડે. તો હવે ફ્રેન્ડ છે ને હું તમને બધાને મેરેજના અમારા ફોટા બતાવવાના છે. અમે કે રાસ દાંડિયાનું ને બધું ને. તો અમારી આટલી જ લવ સ્ટોરી હતી, અમારે કંઈ લાંબુ વધારે હતું નહીં. તો હવે તમને બધાને છે ને હું ફોટાને એવું બતાવું. ફોટા છે, વિડીયો છે, બધું કોણ કેવા લાગતા હતા અને ઘણા દાંત પણ આવવાના છે. કેમ કે એક ફોટો તૃષાલીનો એવો છે, ખૂબ જ હસવું આવશે બધા. કેવો છે મને બતાવો. ઓલી લાલ આખું વાળો સર્વિસ કરી નાખીશો તો ઘણી મજા આવવાની છે. તો ફાઇનલી ફ્રેન્ડ આપણે છે ને હવે અમારા મેરેજના ફોટા ને વિડીયો ને એ બધું જોઈ લઈએ. ઓકે, રિલીઝ કરી દઈએ એવું છે ને, બતાવી. અત્યાર સુધી મેં ક્યાંય અમારા મેરેજના ફોટા પોસ્ટ પણ નથી કર્યા. તમે જોઈજો, વધીને એકાદો ફોટો હોય છે અમારા મેરેજનો પોસ્ટ કરેલો. બાકી અમારા મેરેજના ફોટા અમે ક્યાંય એટલે ક્યાંય પોસ્ટ જ નથી કર્યા, કેમ કે બધાય ફ્રેન્ડ્સની કોમેન્ટ આવતી હતી. એટલે ફાઇનલી આ છે ને વસ્તુ આપણે સાચવીને રાખી હતી, અત્યારે બતાવીને એની મજા સાચી છે. બરાબર છે.
પછી હવે તમારે જે થોડું ઘણું ભાષણ તો દઈ દો એને શેનું? લગતું વરી પછી બધા કમેન્ટ કરશે કે એવા વિડીયો બનાવીને મૂક્યા એટલે એના દ્વારા બીજા શીખે ને આમ ને તેમ ને એવું કહેશે બધા કમેન્ટ કરીને. બધાની કોમેન્ટ આવતી હતી ને એટલે જ અમે આ વિડીયો બનાવ્યો છે. બાકી તમે આગલા વ્લોગમાં જોઈ લેજો કેટલાની કોમેન્ટો છે શું છે. બધાની બહુ જ કોમેન્ટો આવતી હતી, એના માટે જ છે આ વિડીયો. અને ખાસ અમારા મેરેજના ફોટા બતાવવા માટે, કેમ કે આ ફોટા છે ને અત્યાર સુધી સરપ્રાઈઝ રાખેલી હતી, કેમ કે આ ધીરે ધીરે રાસ ખુલે ને એમ જ મજા છે. તો ફ્રેન્ડ્સ આપણે હવે છે ને ફાઇનલી પહેલાં ફોટા જોઈ લઈ. ફ્રેન્ડ્સ તો છે ને હવે આપણે ફોટા જોવાનું ચાલુ કરી છે. તો ફ્રેન્ડ્સ છે ને આજે ફાઇનલી અમારા મેરેજના ફોટા રિલીઝ કરવાનો ટાઈમ મેરેજના ફોટા રિલીઝ કરવાના છે. વર્ષો કોણ પછી. કેવા લાગે છે આ જો હજી થોડા ફોટા દેખાય છે, હમણાં જોઈ કેવા ફોટા આવે છે. ઈ જો પેલો ફોટો ખુલી ગયો છે, ફૂલ ડિસ્પ્લે કર. આમ જો આ ફોટો તમે ખાલી જોવો બધાય. લાઇટ આવે છે સામે, પ્રકાશ પડે છે, આ ચાંદલિયો લાઇટ નો આવે જો છે. આની આખું છે ને આમાં હજી તમને બરોબર બતાવતું નહીં. જોવાની આખું જોવો તમે. ઈ તો મને તમારા ઉપર ખીચ ચડતી હતી કેમ થતું તું એમ થતું તે ઢીકો જીકી લો. કેમ? બસ એમ જ મજા આવતી હતી. આ તો હાલ બીજો ફોટો ખોલ હવે ચાલ. બીજો ખોલું. જો ફ્રેન્ડ્સ આ મારો ફોટો મેરેજનો. કેવો લાગુ છું કોમેન્ટ કરજો બધાય. બકવાસ. જો કે એક નંબર જ છે, કઈ વાંધો તો છે નહીં. હા ઈ તો વરની માં વરના જ વખાણ કરે, પછી વર ભલે ને સાંભળો હોય. જો મારો ફોટો બતાવો. જે મહેંદી કેવી મૂકી દી તો બતાય પહેલા. ક્યાં છે મારો મહેંદીનો ફોટો? આ અહીંયા જો તાર મહેંદીનો ફોટો આવડા. આ બસ ઈ કેવી મહેંદી મૂકી છે જો ફ્રેન્ડ્સ. બતાવું. પછી તૈયાર થઈ હતી ઈ બતાય. બતાવું છું પણ બધા નિરાત રાખો, ગોતવા પડે, એમાં ગોતીને બતાવવાના હોય. ત્યારે છે ને મને મારા વાળ બહુ મસ્ત હતા ને તો મને બીક લાગતી, એટલે મેં છે ને કર્લ્સ કે એવું કાંઈ નહોતું કરાવ્યું. મારા વાળ ખરાબ થઈ જશે તો મને ઓ એવું હતું. બહુ બીક લાગે. ફ્રેન્ડ્સ આ છે ને અમારા માંડવાના ફોટા હતા અને હવે આપણે જોઈએ રાસ હા, દાંડિયાના અને ફોટા. તમને છે ને લગ્ન કરવાની એટલી ઉતાવળ હતી, દીદીને જો બિચારાઓને પ્રેગ્નન્સી હતી ને તોય તમે 2 મહિના ખમી નહોતા શક્યા. સિચ્યુએશન એવી હતી. એ વાત સાચી, સિચ્યુએશન એવી હતી. 100% સાચી વાત છે. ફોટો બતાવો. જો આ અમારી દીદી છે. સિચ્યુએશન એવી હતી એટલે થોડુંક સમજવું પડે. એ વાત બિલકુલ સાચી છે તમારી. ચાલ હવે આપણે રાસ દાંડિયાના ફોટા ગોત. રાસ દાંડિયાના તો રાસ દાંડિયા પછી પેલા છે ને ગોતીડાના ફોટા જોઈ લે. આ જો ગોતીડો અમાર. ફેરવ ફોટા ફેરવ. નોટ ગુલાબી ગોતવા પડે, આમાં ડાયરેક્ટ ફેરવા ન રખાય, સીધા જોવો. કેવો લાગુ છું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એમ નહીં, ખાલી 3 વર્ષમાં ફેશન કેટલી ચેન્જ થઈ જાય છે જોવો. આપણે ત્યારે શું પહેર્યું હતું ને અત્યારે બધાય શું પહેરે છે ને એમ ને. તો જમાનો છે ઈ તો રહેવાનું જ છે. હું તમને શું કહેતી હતી, આ તમારા ગોતીડામાં હું કેમ નથી દેખાતી? પણ ગોતીડો મારો હતો, તારો થોડો હતો. આ પીઠીમાં મારી બાજુમાં જ બેઠી છો. જો પીઠીના ફોટા ખોલ. એવું છે? હા. પણ ગોતીડામાં મારે આવું તો પડે કે નહીં? આ જોજી આ પીઠી મારી બાજુમાં નથી બેઠી. જો ફ્રેન્ડ્સ ગોળ આ પીઠીના જો. આ છે ને અમારી બા છે. ત્યારે ફેશન કેવી હતી તમે જોઈ લ્યો ખાલી ફ્રેન્ડ્સ. જો કે હું તોય મસ્ત રૂપાળી લાગુ છું. નેક્સ્ટ ફોટો મારા બા વાળો હતો ને એટલે મેં બતાવ્યો, મસ્ત હતું. પછી હું ફટાફટ છે ને ઊભી થઈને આ મારા નાનીમાં છે. આઈમાં છે, આઈ કહેવાય ને આઈ છે. તો આ તો અમારા પીઠીના ફોટા. જે કે મેન ફોટા છે ને એ જ બતાવું છું. તો હવે ફાઇનલ પહેલાં છે ને આપણે રાસ દાંડિયાના ફોટા જોઈ લઈએ. મારું ફ્રેન્ડ સર્કલ તો બહુ મોટું હતું આમાં. ફ્રેન્ડ્સ આ છે રાસ દાંડિયાના ફોટા અમારા. જોઈ લ્યો આ બધાય ઘોડી ઉપર ચડી ગયા છે ને. નાઈસ, વેરી નાઈસ. તું નાઈસ તો હું નાઈસ. ફ્રેન્ડ સર્કલના લઈ આવીએ ફટાફટ. તારા જો આ છે અમારું ફ્રેન્ડ સર્કલ્સ. અહીંથી ચાલુ થયા છે હો.
આ બધું અમારું, આ મારા માસી ને એ બધા હતા. ગવલો તો જો કેવો લાગે છે, રિટર્ન કરતો. આમ જો નીંદર કરે છે ગવલો, નીંદર. રાત દાંડિયા લેતો લેતો નીંદર કરે છે. હમણાં આવે ને આવું એટલે છે ને, મારો. આવું ફોટા જોતા હોય ને ત્યારે વધારે દેખાય થોડુંક. આ રાત દાંડિયા જોતો જોતો નીંદર કરે છે, બોલો. આમાં જો ફ્રેન્ડ પાછી નીંદર ઉડી ગઈ એની આ ફોટામાં. ક્યારેક નીંદર કરે ને ક્યારેક નીંદર ઉડી જાય ને એવું બધું હાલ્યા રાખે છે. આમ જો હું કેટલો મસ્ત પોઝ આપ્યો છે મેં. એમ હા, હું એમ કહેતી હતી બધા આગા ભાગો ભાગો જલ્દી ભાગો એમ કહેતી હતી. મારા છેટા રહેજો બધા. હું એક જ રાસ લઈશ એમ. હું એક જ રાસ લઈશ એમ કહેતી હતી. તો ચાલો હવે રાસ દાંડિયાનું પૂરું થયું હોય તો હવે આગળ વધી એવું કરશું આ જો. જમણવારનો લેવો જો હે ને. હા જો જમણવાર આવી જ ગયો. આ અમારે જમણવારના ફોટા છે. બધાય જમવા બેઠા છે. એમાંય ગ્રુપ ગેંગ છે ને વચ્ચે બેહી ગઈ હતી હો. જો કે બિચારા છેલ્લે જ બેઠા હતા. બધાને છેલ્લે આપણે બેઠા હતા. જો જો આ અમારા જીજુ છે દાઢીવાળા. અને આપણી બાજુમાં હતી ને બીજો વરસ આપણા કાકાના છોકરાના લગ્ન હતા. આ હું છું અને આ છે અમારા કાકાનો છોકરો ચિંતન. અમારા બેયના મેરેજ સાથે જ હતા. બે વરાજા જ બેઠા છે બાજુમાં. બેયના હાથે જો રૂમાલ બાંધ્યા છે ને. ચાલો નેક્સ્ટ 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 આવે છે. નેક્સ્ટ તમારી ગેંગ ક્યાં વહી ગઈ? આ ગેંગ આવી ગઈ અમારી. જો આ ઓલો જાડિયો દર્શક કેવો લાગે, ગોવિંદા જેવો. એક જ છે ફોટો ઈ દર્શકનો. પછી આ આવી ગયો જાનના. હવે આ જાનના ફોટા છે. અમારી બેન તડકો ટીલું કરે છે. તડકો એટલો હતો ને ગરમી એટલી હતી ને તો દીદી પાર્લરમાં રેડી થવા આવ્યા ને પછી કે હવે મારે રેડી નથી થવું કે મને બહુ ગરમી થાય છે. કેમ કે અમારી જાન છે ને સમૂહ લગ્નમાં ગઈ હતી આપણે બટુક મોહલ્યાની ત્યાં, અહીં બાજુના ગામમાં. બટુકભાઈ મોહલ્યાએ આયોજિત કરેલું હતું સમૂહ લગ્ન, ત્યાં જાન ગઈ હતી. જો હા, અમારા કેવા રેડી થયા છે એ શું છે ફ્રેન્ડ્સ કોમેન્ટ કરી દેજો. કેવું લાગે છે, અત્યારની ફેશન શું છે, ત્યારની ફેશન શું હતી, ઘણોય ફરક પડી ગયો છે એમાં તો. જો ફ્રેન્ડ્સ આ ફોટો કેવો મસ્ત આવ્યો છે. આ ફોટો છે ને ઈ સાવ બકવાસ છે, મને ગમતો જ નથી. મને ગમે છે. આ તો હાવે બકવાસ. આ બધાય ફોટા બકવાસ જ છે. બકવાસ બકવાસ બકવાસ. ગો ગો. આ છે અમારા મામા ને મામી. આ એનું ફૂલ ફેમિલી. આ બકવાસ છે. કેટલો મસ્ત ફોટો છે. હું મસ્ત લાગતી હતી. એનો ફોટો આવે ઈ મસ્ત ને અમારા ફોટા આવે ઈ બકવાસ. મસ્ત લાગતી હતી. આ ચોલી છે ને મેં 2 જ વાર પહેરી છે. એક ત્યારે ને એક છે ને પપ્પુભાઈના મેરેજમાં. હવે એમણમ પડી છે. હવે એનું શું કરવાનું? જો છે ને. તો ચાલ હવે છે ને આપણે આમ પહોંચી ગયા અહીંયા કરીને કે ફોટા ઘણા જોઈએ. આમ જો હું તમને હજી આપણે રાસ દાંડિયાનું નહીં પણ બતાવવાનું. આમ જો હું રાસ દાંડિયાનું એકવાર તો બતાવી દીધું. રાસ દાંડિયાનું ઈ એમ નહીં, વિડિયો. અચ્છા, વિડિયો જોવો છે તમારે? વિડિયો પણ બતાવશું. હાલો જો. આ તો આપણે હજી ખાલી ફોટા જોયા, હજી વિડિયો જોવાના તો બાકી છે. ઓકે ચાલો તો એ પણ બતાવી દઉં. પેલા નીચે વહી જા થોડીક. ઓ ફ્રેન્ડ્સ આ ફોટો કેવો છે? આ ફોટો કેવો મસ્ત આવેલો છે જો. પછી મમ્મી ને પપ્પાનો ફોટો હતો. બેક મારતો. મારું છું આમ જો કેટલો મસ્ત છે. હા, તમે પહેલી વાર, હજી અમારા ફોટા પણ અમે પહેલી વાર જોઈ છે. આવા નિરાતે બેસીને અમે પહેલી વાર જોઈશ. બાકી હજી સુધીમાં અમે ફોટા જ નથી જોયા. કેવા આવ્યા છે, શું છે. પેનડ્રાઈવ હતી, પેનડ્રાઈવ એમને કબાટમાં પડી હતી. અમે પણ અત્યારે આમ કોમ્પ્યુટરમાં ચડાવીને, લેપટોપમાં ચડાવીને અત્યારે જોયા અમે. નીંદર આવવા માંડી તમારું ભાષણ સાંભળીને. તો હાલો આગળ વધો. આગળ વધો હાલો. મમ્મીના ને ફોટા બતાવો. ઓકે બતાવો. મમ્મી ને પપ્પા છે ને આ રીતના રેડી થયા હતા. મેકઅપ જો કેટલો મસ્ત છે. અમારા ગામમાં જ પાર્લર છે. ક્યાં? આપણે આ કૃષ્ણા બ્યુટી પાર્લર છે ને, બહુ મસ્ત મેકઅપ કરે છે. એટલો તડકો હતો ઉનાળામાં, એપ્રિલ મહિનામાં હતા અમારા મેરેજ 16-17 તોય તડકો નહોતો, ઓલો મેકઅપ નહોતો ઉગ્રો એમ. તો કેટલો મસ્ત છે જો બધા ફોટા જોવો.
પૂરા થઈ ગયા. તો ફોટા પતી ગયા છે, હવે આપણે જઈએ થોડાક વિડીયો સાઈડ. વિડીયો ચાલુ નથી થતા, હવે એનું સેટિંગ કરવું જોઈએ કંઈક. કેમ થાય? ચાલુ થાય જો આ રીતનો ખાલી છે ને ફોટો જ આવે છે, ચાલુ નથી થતો વિડીયો. હવે આમાં શું કંઈક સેટિંગ છે, હવે ગૌલો આવે ત્યારે મેળ પડશે એવું છે. જોઈ લઈ, ચાલુ થાય તો આપણે કરી લઈ. નથી સપોર્ટ કરતું આપણું કામ. કેમ કે વિડીયો છે ને સપોર્ટ નથી કરતો કે આપણે બીજી ફાઇલમાં ચાલુ કર્યું છે એવું કંઈક છે. વિડીયો ચાલુ થાય છે, જોઈ લ્યો. 3 2 1 ગો. આ તો પિક્ચર જેવું શૂટિંગ થયું. આ પણ છે ને પિક્ચર નથી, અમારો મેરેજનો વિડીયો જ છે, પણ આ એડિટિંગ જો પિક્ચર જેવું કરેલું છે. આ પિક્ચર ચાલુ થતું હોય ને એવું લાગે છે. આ ઉંદેડા ને એવા પણ ઉંદેડા હોય. ગણપતિ બાપા આવ્યા ને, ઉંદેડા ને હાથીથી એન્ટ્રીમાં ગણપતિ બાપાને લાવ્યા એમ. હા, કાપજીને થોડુંક. ક્યાં પહોંચ્યા આપણે? આડા આવી ગયા. લગન વધાયું કાપો. જો આવા બધાય છે વિડીયો. આ અમારો ગોતીડો આવી ગયો. બધાય જોવો પણ ફૂલ મોજમાં પૈસા ઉડાડે છો. ઢોલી મીંડા લેવા જ જોતું. મને તો નહોતા લઈ ગયા તમે. અમારો ગોતીડો છે, ગોતીડો ઉપાડ્યો તો પંકજભાઈ અને રોહિતભાઈએ બેએ. ચાલો નેક્સ્ટ વિડીયો ઓપન કરો. ઓકે, મંડપનો પૂરો થઈ ગયો. હે, મંડપનો પૂરો. મંડપનો આવી ગયો, ગોતીડાનો આવી ગયો, હવે રાસ દાંડિયાનો ને આવશે. તો અત્યારે આ પીઠીનો પાર્ટ ચાલુ થઈ ગયો છે. પીઠી ચાલુ છે. તો તને એકને જ આપણે કેમ કરે? મને તો કોઈ નથી કરતું. હમણાં આગળ તને કરશે. એકનું કામ પતે પછી બીજાનું કામ ચાલુ થાય. એવું હોય? હા, જો થયું જો તમારું મારી ચાલુ. વારી તો પતી ગઈ. હા, જો મને ઘોકાવે લાગે માથામાં, સમજાય થોડુંક. હા, ચાલો બધા પૈસા દેવા આવ્યા, ઉઘરાણી કરી લીધી. ઉઘરાણી થઈ ગઈ છે. આ જો ફ્રેન્ડ સર્કલ્સ. પછી હું તો ફટાફટ ઊભી થઈને મારે પાર્લરમાં જવાનું હતું તો જતી રહી હતી. એમ તો જાઓ દે બધા. હવે રાસ દાંડિયા ચાલુ થઈ ગયા છે. રાસ દાંડિયા મમ્મી ચાલુ થઈ ગયા છે. એકલા એકલા જ રમતા હતા. શૂટિંગ એક જો પાસે ગાડીઓ હાલી ગયો જો દર્શકીઓ. ફૂલ કોમેડી ચાલુ છે આમાં. આમ જો આ બધાય રાસ દાંડિયાના આશિક. હું વાતું અહીંયા રહી ગઈ હતી. ગ્રુપ વીખી નાખ્યું આખું અહીંયા ઊભા ઊભા. આ કોણ છે? કોણ છે? ઓલા આગળ હતા, એ ખબર નહીં. જો વાંહે ઘોડી રહી. હમ, પીલાની ઘોડી હતી હોય. એ હારવી હાવ આવડી જ હતી. એ કેવી સરસ લાગે. જો કેટલી મસ્ત લાગે. કેવા બધા નાના નાના હતા. આવી તો કેવી સરસ ની લાગતી હતી. જો 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 હારવી કેવી મસ્ત લાગે. હાલો હાલો મારો ઠેકડા મારો બધા. જો પાછી આવી. આ અમારા હારવી ભત્રીજી પંકજભાઈની છોકરી. ચાલો બધા ગો. ચાલો નેક્સ્ટ નેક્સ્ટ. કાપો થોડુંક કાપો. ટીટોળા ચાલુ થઈ ગયા. હું રમવા માંડ્યા તમે બધા તો ભારી ઉતાવળા. જો હું આવી હતી. ક્યાં આવી? આવી જ હતી બ્લેક કુર્તા વાળા જોયું ને બધાય. તો અત્યારે બ્લેક ની. જો આપણે બે એવા જો. ઓહો હો હો. ભોલ્યો જો લાગે એ ઈ.
કાલ અહીંયા હતો કેવડો લાગતો હતો, નામાં કેવડો હતો. કેવા બધા નાના નાના લાગે છે, કેટલા મોટા મોટા થઈ ગયા. ફ્રેન્ડ્સ, ઘોડી આવી ગઈ છે હવે. કેવી મસ્ત છે જો. રસ દાંડિયાના પૂરેપૂરા શોખીન હો બધાય. હોય તો ખરી ને. તમને તો કઈ એવું આવડતું નથી. આપણે સાદા રસને ટીટોળ આવડે ખાલી. ચીકલા મહિલા તો હજી ડિસ્કો કર્યો તો એ તો ના આવ્યું આપણે છેલ્લે. એ હજી આવશે કાંઈ પણ જલ્દી કરા. હજી તો ડિસ્કાની સાચી મોજ છે. ડિસ્કો કર. બધાને ફુદેડી ફેરવું જો. એ ગઈ. હા એવા જો ઓરિજિનલ લુક હો બધાયનો. ઠેકડા મારતો. કોકના સંપલ નીકળી જાય છે. જોઈ લે, હું શીખતો લાગુ છું. ચાલો હવે રાસ દાંડિયાનું પતી ગયું તો આપણા વિડીયો બધા નથી ભાઈ, તું આજો બાકી છે. ઓ હવે તો ડિસ્કો ચાલુ થયો. ઓહો, આઈ એમ અ ડિસ્કો ડાન્સ. એવી જો હું આવી. ડિસ્કો કરો, ડિસ્કો કરો. પાસાઈ રાસ રહીમાં બહુ રહીમાં થાય કા નહીં. ચાલ ને ચાલ, એન્ડ કર, એન્ડ કર. આપું છું. હા જમણવાર આવી ગયું. આમાં જો ચાલો બીજું, પૈડું સીસાઈ ગયું છે હવે. આમાં જ બીજું જોઈન્ટ થઈ ગયેલું છે. બપોરનું જમણવાર બી છે, દી બપોરનું. જમી લીધું બધાએ. તો ચાલો હવે છે ને આપણે વિડીયોનો સમાપ્ત થઈ ગયો ને, હવે પૂરું ને. તો ફ્રેન્ડ્સ, આ હતો અમારો લવ સ્ટોરીનો આખો વ્લોગ. બધાને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. મસ્ત મસ્તની વિડીયો જોયા બધાએ, આપણે બધાએ ફોટા જોયા, મેં આખી કહાની કીધી શું હતું એ બધુંય. તો શું કહેવું હવે તમારું? બરાબર છે. કેવો લાગ્યો કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. હા, જલ્દીથી કમેન્ટ કરી દો વ્લોગ કેવો લાગ્યો. અને આ જો બધાય વરરાજાની ગાડીઓ હવે આવી છે, એટલે એક પછી એક. એન્ડ હા, સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ન ભૂલતા હો. સબસ્ક્રાઇબ એન્ડ શેર કરી દેજો. આવ્યો જો ઓલો લાલ સનેડો જીપ ખુલ્લી હો, પાછળથી ખુલ્લો એક. તો આ બધી ગાડીઓમાં છે ને વરરાજા બેઠા છે.
હા હવે આપણી ગાડી આવી જો. આવી ને 28મો નંબર હતો. આવજો, હાલો ટાટા બાય બાય, સી યુ. આ છે અમાર સમૂહ લગ્ન જ્યાં હતો એનું બધું. પૂરું ને? ઓકે, પૂરું. ફાઇનલી આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને અમારો લવ સ્ટોરીનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.